તો આજે તો હતો શનિવાર અને આપણે જઈ રહ્યા છીએ ગેળા તરફ. હાલ આપણે ખારી પાલડી ગામમાં પહોંચ્યા છીએ, જે આપણા ગામથી 6-7 કિલોમીટર જેવું દૂર છે. આજે શનિવાર હતો એટલે ગેળા જવાનું હતું, એટલે આપણે ફટાફટ નાહી ધોઈ અને સવારમાં બાઇક લઈને ગેળા તરફ નીકળી ગયા છીએ. તો ફાઇનલી આપણે ચાલતા નેશનલ હાઈવે સુધી પહોંચી ગયા છીએ. તો આ છે નેશનલ હાઈવે, જે ભાભર અને થરાદને જોડે છે. આ નેશનલ હાઈવે છે, પણ થોડો ખરાબ છે. આપણે હનુમાન દાદાને માનતા કરેલી હતી, એટલા માટે આપણે જવાનું હતું હનુમાન દાદાના દર્શન કરવા. જ્યાં હનુમાન દાદાનો મોટો બધો આપણે જે નાળિયેરનો ટીલો છે, એમાં આપણે નાળિયેર ચડાવવાનું છે. આપણે માનતા એવી હતી કે આપણે એક નવું બાઇક લેવાનું છે અને યુટ્યુબમાં એક ચેનલ ગ્રો થાય અને એમાંથી સારી એવી ઇન્કમ થાય, એટલા માટે આપણે માનતા રાખેલી હતી. હવે આપણને શું લાગે છે કે આપણી માનતા પૂરી થાય છે કે નહીં? આપણે આપણી શ્રદ્ધાથી હનુમાન દાદાના દર્શન કરવા જઈએ છીએ અને પૂરી શ્રદ્ધાથી એમને નાળિયેર અર્પિત કરીએ છીએ. તો ફાઇનલી આપણે બાઇક ફટાફટ ચલાવતા પહોંચી ગયા છે આપણા ભાઈબંધના પેટ્રોલ પંપે. આ સામે દેખાઈ રહ્યો પેટ્રોલ પંપ આપણા ભાઈબંધનો છે, જે આપણી સાથે કોલેજ કરે છે રાધનપુરમાં. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અને હવે ફટાફટ પેટ્રોલ પુરાવી અને આપણે નીકળી જઈએ. તો ફાઇનલી આપણે પેટ્રોલ પુરાવી અને સુરત દાદાના દર્શન થઈ ગયા છે, એટલે હવે ફટાફટ જઈશું ગેળા તરફ. આ આવેલી છે ઉત્તરવાડાવાળી મોટી કેનાલ. આ કેનાલમાં 12 માસ પાણી જતું હોય છે, પૂરેપૂરી ભરાઈને જાય છે. તો ફટાફટ આપણે બાઇક ચલાવતા આપણે પહોંચી ગયા છીએ જીબડા. અને આ સામે તમને જે દેખાય છે મકાન, તે એક ફાર્મ હાઉસ છે, કોઈ મોટા શેઠિયાનું છે. આ ફાર્મ હાઉસ ઉપર ખૂબ બધી ખારેકો વાયેલી છે, તમે જોઈ શકો છો. આ તો સ્પીડમાં બાઇક છે એટલે તમને દેખાશે નહીં. આ જો ભાઈએ કેવું મસ્ત મકાન બનાવ્યું છે. આપણે પણ ભવિષ્યમાં આવું મકાન બનાવશે. હનુમાન દાદાની કૃપા થશે અને માતાજી કૃપા કરે તો આપણે પણ આવું મકાન બનાવશું ભવિષ્યમાં. તો બસ ફાઇનલી આપણે હવે ફટોફટ બાઇક ચલાવતા પહોંચી ગયા છે દિયોદર જેતરા હાઈવે ઉપર. આ રોડ જાય છે દિયોદરથી અને જેતરા. આપણે જેતરા જવાનું છે. જેતરાથી આપણે જઈશું એટલે સીધા આવશે લાખણી, અને લાખણી થઈ અને આપણે હવે જવાનું છે ગેળા. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ લાખણી. હવે આપણે લાખણી પહોંચી ગયા છીએ અને અહીંયાથી નજીક જ છે ગેળા. તો લાખણીવાળા હાઈવે ઉપર આપણે ફટાફટ બાઇક ચલાવી અને હવે આપણે થોડી જ વારમાં પહોંચી જઈશું ગેળા. આ જો મિત્રો, આ બધા બાઇક લઈને જઈ રહ્યા, એ બધા હવે ગેળા તરફ જઈ રહ્યા છે. આમ મતલબ લાખણી જે મોટું ગામ છે અને અહીંયા છે લાખણીની માર્કેટ, કે જ્યાં ખૂબ બધા ખટારા ઊભા છે, જે માલ સામાન ભરી અને ઊભા છે. આપણે તો ફાઇનલી ફટાફટ બાઇક ચલાવી અને હવે આપણે પહોંચી જઈશું ગેળા. તો આપણે લાખણીથી ગેળા જતા રસ્તે સિંગલ પટ્ટીએ ચડી ગયા છીએ. હવે બસ અહીંથી નજીક જ છે, કિલોમીટર જ છે ગેળા. આ તમે જોઈ શકો છો કે આ ચાલતા માણસો જઈ રહ્યા છે. આ કાકા અને બંને ભેગા મિત્રો જઈ રહ્યા છે. આ બે મિત્રો બીજા જઈ રહ્યા છે ગેળા. આ જુઓ સામે એક કાકો જઈ રહ્યા છે. આ બહુ મોટી ઉંમરના છે તોય હેડતા જાય છે. મતલબ હનુમાન દાદાની બહુ શ્રદ્ધા છે બધાને, એટલા માટે બધા અહીંયા ચાલતા આવીને દર્શન કરવા આવે છે. આ બાજુ જો ખેતી થઈ રહી છે, કેવું મસ્ત સરસ મજાનું રાયડું થયું છે. બધાને ખેતી સારી થાય એવી મારા હનુમાન દાદાને પ્રાર્થના કરું છું. તમે જોઈ શકો છો કે હનુમાન દાદાને દર્શન કરવા કેટલા બધા લોકો આવે છે. તો ફાઇનલી આપણે ગેળા પહોંચી ગયા છીએ. આ તમે જે સામે ખુલ્લું મેદાન જોઈ શકો છો, તે ગેળાની સ્કૂલ છે અને આ પાર્કિંગ એરિયા પણ છે. અહીંયા શનિવારે બહુ ટ્રાફિક હોય છે. સવારમાં ટ્રાફિક ઓછી છે. 10 વાગે એટલે ખૂબ ટ્રાફિક થાય છે. સાધનો ત્યાં સમાતા નથી. આ બાજુ તમે જોઈ શકો છો બધા લોકો સૌના સાધન લઈને આવ્યા છે અને ત્યાં જેને તે વચ્ચે વ્યસ્ત છે. અને આ બાજુ નાળિયેર પડ્યા છે, નાળિયેર પબ્લિક વેચેરી છે. આ બાજુ આ શિફ્ટવાળો રિવ્યુઝ કરે જોઈ નાખવું પડશે મારો બધું જુઓ. હા, તો ફાઇનલી આપણે ગેળા પહોંચી ગયા છીએ અને હવે આપણે તરત મંદિર તરફ જવાનું છે. સામે તમે જોઈ શકો છો નાળિયેરનો ઢગલો પડ્યો છે. તો આપણે હનુમાન દાદાના મંદિર પહોંચ્યા છીએ. આ છે
હનુમાન દાદાનું શ્રીફળ મંદિર ગેળા. તો 2 નાળિયેર લીધા રહ્યા છે આપણે. હવે હું તમને હનુમાન દાદાના થોડા નજીકથી દર્શન કરાવું છું. કોમેન્ટમાં લખી દીધું જય બજરંગ બલી. તો ફાઇનલી આપણે દર્શન કરી અને હવે જવાનું છે ઘર તરફ. મારો બેટો એક તો બાજુ ફોન પકડવો અને એક બાજુ બાઇક ચાલુ કરવું બહુ કાઠું પડે છે. નહીં ફાવતું. હવે કાંઈક કરવું પડશે આ મોબાઈલનું. આપણે કાંઈક બીજું લાવવું પડશે કે જેનાથી આપણે વિડીયો શૂટિંગ પણ થાય અને આપણને તકલીફ પણ ના પડે. તો બસ હવે આ બાઇક નીકળી ગયું છે અને હવે આપણે ઘર તરફ રવાના થઈશું. આપણે હાથે ફોન પકડ્યો છે એટલે થોડું હાથ આડો આવે છે. નેટ ગેર પાડ્યો છે. હવે બાઇક નીકળી જાય છે. ચાલો હાડા બસ ત્યારે આપણે હવે બાઇક લઈ અને ઘર તરફ રવાના થઈ ગયા છીએ. આ બાજુ પબ્લિક આવેલી છે હનુમાન દાદાના દર્શન કરવા માટે. આ બાજુ શાકભાજી વેચાય છે, ગાડી આવેલી છે. લોકો કોને આવે જ રહેશે હવે દર્શન કરવા. અને ફાઇનલી આપણે હવે હળવે કરી પહોંચી જશે. હવે આપણે ફટાફટ ઘરે જઈ નાહી ધોઈ તૈયાર થઈને ઓફિસ જવાનું છે. તો આજનો આપણો મિની વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. ધન્યવાદ. જય બજરંગ બલી. નવા વ્લોગ સાથે ફરી મળીશું.